નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી વેઇટ લોસ જર્નીના ચોથા દિવસે તમારું સૌનું સ્વાગત છે. ઘણા મિત્રો પૂછતા હતા કે અવિનાશભાઈ ડાયટ ટૂંટ ગૂગલ પર પણ મળી જાય છે અને કસરત કઈ રીતે કરવી એ પણ ખબર જ છે, પણ એ નિયમિત કરવાનો કંટાળો આવે છે. તમે આ કન્સિસ્ટન્સી કઈ રીતે જાળવી રાખી છે? વજન ઘટાડવું એ શરીરની રમત નથી, પણ આખી મગજની રમત છે. હું તમને જણાવીશ કે મેં મારું માઇન્ડસેટ કેવી રીતે તૈયાર કર્યું. તમે જાણો છો તેમ એક ઓનર તરીકે મારે આખો દિવસ ફેક્ટરી, સ્ટાફ, માર્કેટિંગ અને બિઝનેસના કામમાં સતત દિવસમાં વ્યસ્ત રહેવું પડે છે. પહેલાં હું વિચારતો હતો કે મારી પાસે મારા શરીર માટે સમય જ નથી, પણ એક દિવસ મેં મારા મગજને સવાલ પૂછ્યો. મારી જાતને પૂછ્યું, મારું શરીર જ સારું નહીં હોય તો મારા બિઝનેસમાં હું લાંબો સમય સુધી કેવી રીતે ટાઈમ આપી શકીશ? મારું વજન 109 કિલો હતું ત્યારે આખો દિવસ આળસ અને થાક શરીરમાં રહેતો હતો. જે દિવસે મેં માઇન્ડસેટ બદલ્યો છે કે હેલ્થ સારી હશે તો જ બિઝનેસ સારો ચાલશે, તે દિવસથી મારી શરીરની બધી આળસ ગાયબ થઈ ગઈ છે. બીજો સૌથી મોટો પડકાર છે સામે મીઠાઈ કે ફરસાણ આવે ત્યારે મનને કેવી રીતે મનાવવું. 5-6 દિવસ બહુ અઘરા હતા. ફેક્ટરીએ અથવા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે કે બહાર જવાનું થાય ત્યારે જીભ લલચાઈ જ જાય. પણ એ સમયે મેં એક રોલ બનાવ્યો, 5 મિનિટના સ્વાદ માટે હું મારી આખી સફર ખરાબ નહીં કરું. તમે મનમાં નક્કી કરી લો છો કે હવે મારે કંઈ પણ બહારનું ખાવાનું નથી અથવા પીવાનું નથી, ત્યારે તમને કોઈ તાકાત તમારા ગોલ સુધી પહોંચવામાં રોકી શકતી નથી. મેં ખાંડ અને મેંદો એકદમ બંધ કર્યા, તે મારા વિલ પાવરના કારણે જ શક્ય બન્યું છે. ત્યારે એવો મોટો ગોલ નથી રાખ્યો કે મારે 20-30 કિલો વજન ઘટાડી દેવું છે. મારો ગોલ હંમેશા આગલા દિવસનો જ રહ્યો છે કે કાલે સવારે વહેલા ઉઠીને વોકિંગ કરવા જવાનું છે, 10,000 સ્ટેપ પૂરા કરવાના છે અને આખા દિવસમાં એકદમ ક્લીન ડાયટ લેવાનું છે. આવા નાના નાના ગોલ પૂરા કરવામાં 25 દિવસ ક્યાંક પસાર થઈ ગયા ખબર પણ ના પડી અને 4.5 કિલો પણ ઘટી ગયો. જો મિત્રો તમે પણ વજન ઉતારવા માંગતા હોય તો કાલથી નહીં આજથી તમારા મનને મજબૂત કરો અને કમેન્ટમાં મને લખો, હું પણ ફિટ થઈશ, જેથી મને ખબર પડે કે કેટલા લોકો મારી સફરમાં સાથે જોડાવા માટે તૈયાર છે. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે. સ્ટે ફિટ, સ્ટે મોટિવેટેડ.